મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છે આમળાની એક નવી રેસીપી, અને આ રેસીપી જો તમે બનાવશો ને તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે. તેટલી ટેસ્ટી રેસીપી આ બનીને તૈયાર થાય છે. તો ચાલો આપણે બનાવીએ આમળાની એક નવી રેસીપી. તો ચાલો વિડીયોને ચાલુ કરીએ. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો ચાલો બનાવીએ. તો અહીંયા જો મેં આમળા લીધા છે. આમળાને આપણે બાફી નાખીશું. તો બાફતી વખતે એટલું યાદ રાખવાનું કે આપણે થોડું જ પાણી અંદર એડ કરવાનું છે. આપણે વધારે પાણી એડ નથી કરવાનું. અંદર વધારે પાણી એડ કરીશું ને તો આમળા પાણી પી જશે અને ખાવામાં સારા નહીં લાગે. એટલે આપણે થોડું જ પાણી અંદર એડ કરવાનું છે બાફતી વખતે. અને આને 5 સીટી વાગે ત્યાં સુધી આપણે બાફી નાખીશું. આપણે થોડા આમળાને વધારે બફાવા દેવાના છે. આપણે ઉપરથી ખુલે તેવા આમળાને નથી બાફવાના. આપણે આમળાને થોડા વધારે બફાવા દેવાના છે, કેમ કે અહીંયા આપણે ગળ્યા આમળા બનાવવાના છે. તે માટે અંદર રસ બધો આમળા પી જાય તે માટે આપણે થોડા વધારે બાફીશું. જો એની થોડા ઓછા બાફીશું ને તો કળીઓ ખુલી જશે આમળાની, અને પછી આમળા ખાવાનો ટેસ્ટ સારો નહીં આવે. તે માટે થોડા આપણે ઉપરથી છાલ ઉખડી જાય તેવા આમળાને અહીંયા બાફવાના છે. હવે આપણે જોઈ લઈશું. 3 સીટી વાગી ગઈ છે કુકરની. તો હવે જોઈ લઈએ આપણે કે આમળા આપણા કેવા બફાયા છે. તો ચાલો આપણે જોઈ લઈએ. તો હવે અહીંયા જોઈ લઈએ આપણે. તમે જોઈ શકશો કે આમળા કેવા બફાઈ ગયા છે. તો જુઓ, આ રીતના આપણે આમળાને બાફવાના છે. આપણે ઉપરથી છાલ તેની આ રીતે છૂટી પડી જાય તેવા આમળાને આપણે બાફીશું. ઉપરથી જો તમે જોઈ શકશો કે ઉપરથી આમળા ખુલ્યા નથી. આ રીતે આપણે આમળા ના ખુલે તે રીતે આ રીતે આપણે બાફી દેવાના છે. હવે આપણે ચાસણી બનાવીશું. ચાસણી બનાવવા માટે મેં અહીંયા જો પાણી લીધું છે. તો પાણીમાં આપણે 2 વાટકા ખાંડ એડ કરીશું. ને અહીંયા 2 વાટકા ખાંડ એડ કરી છે. જુઓ, હવે આને આપણે ચાસણી બનાવવા મૂકી દઈશું. આપણે થોડું ઉકળે આ રીતે થોડું આપણે મિક્સ કરી દઈશું પહેલાં પાણીમાં ખાંડને. પછી આ રીતે થોડું ઉકળે એટલે એમાં આમળાને એડ કરી દઈશું. આ રીતે જુઓ, આ રીતે બધા આમળાને એડ કરી દેવાના છે અંદર. તમે જોઈ શકો છો કે બધા આમળાને આ રીતે આપણે એડ કરવાના છે. આ રીતે જો તમે આમળા બનાવો ને તો એકદમ સરસ આમળા તૈયાર થાય છે અને એકદમ ટેસ્ટી આમળા બનીને તૈયાર થાય છે. તમે એક વખત ચોક્કસથી બનાવજો. જો તમને ખાટા આમળા ના ભાવતા હોય અને તમારે આમળા ખાવા હોય તો તમે આ રીતે બનાવીને પણ ખાઈ શકો છો. આ રીતે સરસ એકદમ આમળાનો એકદમ ગળ્યો અને ખાટો મીઠો ટેસ્ટ આવે છે આમળાનો. આપણે જો ખાટું ના ભાવતું હોય તો આપણે આમળા આ રીતે પણ ખાઈ શકીએ છીએ. આ રીતે જો આ રીતે એકદમ ઉકળવા દઈશું અને આને આપણે 1 તારની ચાસણી બનાવવાની છે. આ ચાસણી જો તમારી વધે તો તમે બીજી વસ્તુમાં પણ તમે બનાવીને એડ કરી શકો છો, બનાવી શકો છો બીજી વસ્તુ પણ. તો જો આ રીતે આપણે ઉકળવા દઈશું એકદમ. આ રીતે ઉકાળવા દઈશું. આમળામાં સરસ આમળા બધી ચાસણી પી જશે અને એકદમ સરસ આપણા આમળા બનીને તૈયાર થશે. એકદમ ગળ્યા અને ખટ્ટા મીઠા આમળા લાગશે. તો જો આ રીતે આપણે તેને એકદમ ઉકળવા દેવાનું છે. હજી જો ચીકણી ચાસણી આપણી થઈ છે. 1 તારની ચાસણી અહીંયા નથી થઈ. આપણે અહીંયા 1 તારની ચાસણી બનાવવાની છે. મારી રિક્વેસ્ટ છે કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન બટનને બી ક્લિક કરી દેજો, જેથી મારી હરેક રેસીપી તમારા જોડે પહોંચતી રહે. અને લાઇક કરવાનું તો તમે ભૂલી જ જાઓ છો, તો લાઇક પણ જરૂરથી કરજો. એ પણ મારી રિક્વેસ્ટ છે. તો અહીંયા જો આમળાનો કલર પણ બદલાઈ ગયો છે ને જુઓ, તમે જોઈ શકો છો કે આમળા સરસ ચાસણીને એકદમ પી ગયા છે ને સરસ આપણા આમળા અહીંયા તૈયાર થઈ ગયા છે. જુઓ, તમે જોઈ શકો છો. હવે આપણે ચેક કરી લઈએ કે આપણી ચાસણી અહીંયા તૈયાર છે 1 તારની. તો અહીંયા જો આપણે જોઈ લઈએ કે તાર અહીંયા બને છે.
તો આપણે ચેક કરી લઈશું. તો જો અહીંયા એક તારની ચાસણી અહીંયા તૈયાર છે, એક તાર અહીંયા બને છે. તો આપણી ચાસણી અહીંયા તૈયાર છે. તો જો આપણા ગળ્યા આમળા તૈયાર છે. આપણે એક તારની ચાસણી બનાવવાની છે. તમે જોઈ શકો છો કે કેવો આમળાનો કલર એકદમ બદલાઈ ગયો છે અને આ આમળા એકદમ ચાસણીમાં મિક્સ થઈ ગયા છે. તો હવે આને આપણે ઉતારી લઈશું. અને થોડી વાર રહીને જોઈ લઈશું. તો જો અહીંયા ઠંડા થઈ ગયા છે આમળા. તમે જોઈ શકો છો કે કેવા એકદમ ચાસણીવાળા આમળા તૈયાર થઈ ગયા છે. આ રીતે તમે બનાવો ને તો ખૂબ જ ટેસ્ટી અને સરસ આમળા બને છે. અહીંયા તૈયાર છે આપણા ગળ્યા આમળા. તમને ખાટા ના ભાવતા હોય તો તમે આ રીતે પણ બનાવીને આમળાને ખાઈ શકો છો. તમે પણ જાણો છો કે આમળા આપણી સેહત માટે કેટલા ફાયદાકારક હોય છે. તો જો આ રીતે આપણે કાઢી લઈશું બધા આમળાને. અને પછી આને એક બરણીમાં ભરીને મૂકી દઈશું. તો જો તૈયાર છે આપણા અહીંયા ગળ્યા આમળા. તમે જોઈ શકો છો ટેસ્ટી આમળા અહીંયા આપણા